ક્રમાંક 254 ચાલે છે. તો પહેલો પેરેગ્રાફ જોઈએ કે પ્રકૃતિના વિસ્તારથી જીવને કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. પૂર્વકર્મ જ્યારે જ્યારે ઉદય આવે છે ત્યારે ત્યારે જીવ વિચિત્ર પ્રકારના નવા દોષ કરે છે. કોઈ પ્રસંગમાં ક્રોધ કરે, કોઈ પ્રસંગમાં માન કરે, કોઈ પ્રસંગમાં મારાપણો કરતાપણો કરે, એમ નવા નવા દોષ અનેક પ્રકારના જીવ કરે છે. તેથી કર્મ બંધન પણ સતત ચાલુ છે અને એના ફળ સ્વરૂપે પરિભ્રમણ પણ જીવ અનાદિકાળથી કરે છે. દોષના પણ અનંત પ્રકાર છે. ક્યારેક કોઈ ઉદયમાં શું કરશે એ કહી શકાતું નથી. ક્યારેક ક્રોધનો પ્રસંગ હોય તો ક્રોધ ન કરે, અને ક્યારેક ક્રોધ કરવાનો પ્રસંગ જ ન હોય તો એ ક્રોધ કરે. એવું કઈ જીવનું ઠેકાણું નથી કે ક્યારે આ જીવ કેવા ભાવ કરશે, કેવા દોષ કરશે. ઘણી વાર આશ્ચર્ય થાય કે આવા પ્રસંગમાં શું આટલી તકરાર, અને ઘણી વાર તકરારના પ્રસંગમાં પણ કોઈ તકરાર ન કરે. એમ અનંત પ્રકારના દોષ જીવ કરે, એનો કોઈ હિસાબ કે પ્લાનિંગ કરી શકાતું નથી. પણ સર્વથી મોટો દોષ, હવે આપણે એ વિષય લેવો છે કે તું નાના નાના અનેક પ્રકારના જે દોષ કરે એને મટાડવાનો પ્રયાસ કરીશ તો સફળતા નહીં મળે. પણ એમાં પણ એક દોષ બહુ મોટો છે. એ જ્યારે જીવ આઈડેન્ટિફાઈ કરે છે કે સર્વથી મોટો દોષ કયો, ક્રોધે દોષ, માને દોષ, માયાએ દોષ, લોભે દોષ, મિથ્યાત્વ એ પણ દોષ, પરમાંથી સુખ લેવાની વૃત્તિ એ પણ દોષ. એમ અનેક પ્રકારના દોષ જીવ કરી રહ્યો છે, બંધન કરી રહ્યો છે. પણ સર્વથી મોટો દોષ કયો, એ આ વિષય આપણને 254 પત્રમાં લેવાનો છે. સર્વથી મોટો દોષ એ છે કે તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન હોય. એટલે શું કે જીવને આત્મજ્ઞાન થતું નથી, થયું નથી. એ સૌથી મોટું દોષ છે. એટલે જીવ અજ્ઞાની છે. આ સર્વથી મોટો દોષ છે. ક્રોધ કરે, માન કરે, માયા કરે, લોભ કરે, એ મોટો દોષ નથી. દોષ તો છે, પણ ક્રોધ કરે ત્યારે એને જે અજ્ઞાન છે, માન કરે ત્યારે જે એને અજ્ઞાન છે, માયા કરે ત્યારે જે એનું અજ્ઞાન છે, એ કોમન ફેક્ટર છે. ક્રોધ હોય ત્યારે માન નો હોય, એ સેકન્ડરી. પણ ક્રોધ હોય ત્યારે અજ્ઞાન હોય, માન હોય ત્યારે માયા નો હોય, એ ક્ષણે. એના પછીના ક્ષણે માયાચાર કરે, પણ માનના કાળે માયાનો ભાવ ન કરે. પણ અજ્ઞાન તો ત્યારે પણ હોય. લોભ કરે ત્યારે ક્રોધ ન હોય, એ ક્ષણે. એના પછીના ક્ષણે લોભમાંથી ક્રોધ બી કરી નાખે. એને કોઈ લોભીઓ કે એટલે તરત જ ગુસ્સામાં આવે ને. લોભ કરતો હોય અને એને કોઈ જોઈને કે આવો લોભીઓ છો તું, આવો, તો એ લોભમાંથી પાછો ક્રોધમાં આવી જાય કે મને કેમ કીધું. બરાબર છે. પણ લોભ જ્યારે હોય એ ક્ષણે ક્રોધ ન હોય, એના પછીના આગલી ક્ષણે હોય, આગલી મિનિટે હોય. પણ લોભ હોય ત્યારે પણ અજ્ઞાન હોય.
સમજાય છે કે નહીં? એ સર્વથી મોટો દોષ છે. કૃપાળુદેવને શું કેવું છે કે તારામાં જે અજ્ઞાન છે ને એ સર્વથી મોટો દોષ છે. તું ક્રોધને મટાડવાનો પ્રયત્ન કર, માનને મટાડવાનો પ્રયત્ન કર, લોભને મટાડવાનો પ્રયત્ન કર. કઈ રીતે? કે લોભ હોય તો તું ઉદારતા આપ, લોભ કરવાનું છોડી દે. એ પ્રસંગમાં પૈસા વધારે ખર્ચ કરી નાખ, દાન વધારે આપી દે. એમ લોભનો તો ઉપાય કરી શક. એમ ક્રોધ વખતે ક્ષમાભાવ રાખ કે છોડી દે, નથી કરવું આપણે માથા. સમજ્યા? હું નહીં છોડું ઈ ક્રોધ, છોડી દેવું ઈ ક્ષમા. આવા દીવો કાંઈ વાંધો, ભલે એનો વાંક હોય પણ આપણે કઈ નથી કરવું. એમ ક્ષમાભાવ ને કર તું એનો ઉપાય ક્રોધમાંથી. બરાબર છે? એમ માનનો પ્રસંગ આવે, કોઈ માન અપમાન કરે આપણું, આપણી ભૂલ દેખાડે, તો એ વખતે આપણે નિર્માનતા રાખી શકીએ કે કાંઈ વાંધો નહીં, આપણી ભૂલ છે તો આપણે સુધારી લઈએ. એના પ્રત્યે આપણે દ્વેષ નથી કરવો. એમ જીવ એક એક દોષને મટાડવાનો પ્રયત્ન કરે, પણ અજ્ઞાન છે એને મટાડવાનો જો પ્રયત્ન ન કરે, સમજાય છે? એ સર્વથી મોટો દોષ છે. આ કયા દોષ? શું કીધું? સમજાણું? હમણાં જ ચાલુ થયું એટલે વાર લાગશે. શું કીધું? જીવ ક્રોધને મટાડવાનો દોષ એટલે ક્રોધ જે દોષ કરે છે જીવ, એ મટાડવા માટે ક્ષમા રાખે કે માન પ્રસંગમાં નિર્માનતા રાખે, તો એ જે મટાવવાનું કોશિશ કરે છે એ ઇમ્પોર્ટન્ટ એટલું નથી. કેમ કે જે જે મુમુક્ષુતા નથી આવી, અજ્ઞાનતા જે છે, અજ્ઞાન જ કીધું, મુમુક્ષુતા પછી અજ્ઞાન, પોતામાં જે અજ્ઞાન છે એ મટાવવાનું છે પેલા, એના વગર આ બધું અધૂરું છે. હા, કેમ કે વળી પાછો એ ક્રોધ કરશે, વળી પાછું માન કરશે. થોડીક વાર નહીં કરે, આપણે બી ઘણી વાર એવું કરી છે. થોડીક વાર આપણે શાંત હોય, ઘણી પાછા એવા ઉલરી જાય. હા, બરાબર ને? કે અમુક પ્રસંગમાં આપણે શાંતિ રાખીએ તો બીજા કોઈ પ્રસંગમાં આપણે ભૂલીને શાંતિ છોડી અને ઉલરી જાય, એમાં કશાયમાં તલ્લીન થઈ જાય. તો કે એ વખતે જે અજ્ઞાન છે એને એ મોટો દોષ તારે ગણવો જોઈએ, એમ કૃપાળુદેવને કેવું છે, અથવા સર્વજ્ઞાનીઓને આ કેવું છે. ક્રોધ માન માયા લોભ એ તો દોષ છે જ, દોષ નથી એમ નથી કહ્યું. પણ અજ્ઞાન હશે ત્યાં સુધી એ ક્રોધાદી કશાય મટશે નહીં તારા. તું ગમે તેટલા પ્રયાસ કરીએ તો પણ એમાં કાંઈ ફરક પડશે નહીં. એક દિવસ ઓછું થશે તો બીજે દિવસ વધી જશે. એક દિવસ તું ડાયો દેખાય છે, બીજે દિવસ પાછું તોફાન કરવા માંડી જશે. સમજાણું? એટલે કઈ કહી ન શકાય, ઠેકાણું કાંઈ છે નહીં. અત્યારે એક માણસ શાંત હોય તો આપણે એમ ન કહી શકીએ કે હજી કલાક પછી પણ આ માણસ શાંત રહેશે. બીજો કોઈ એવો પ્રસંગ આવે તો એની શાંતિ ક્યાંક વહી જાય, એ આપણને ખબર પડતી નથી. સમજાય છે? એટલે સર્વથી મોટો દોષ જે છે એ જ્ઞાનીઓ એમ કેવું છે કે તારામાં જે અજ્ઞાન છે એ સર્વથી મોટો દોષ છે. સમજાણું કે નહીં? ક્રોધમાન માયેલો બધા દોષ જ છે, પણ એ ક્રોધાદી ભાવને મટાડવા હોય તો તારું અજ્ઞાન જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી એ કશાયો મટવાનું થઈ શકશે નહીં. સમજાય? એ મોટો દોષ તે ચાલુ રાખ્યો અને નાના નાના દોષને તું ઠીક કરવાનો પ્રયત્ન કરે. બાકી બધાય ધર્મ જૈન સિવાયમાં શું કરે છે કે નાના નાના દોષને ઠીક કરે છે. આપણે બધું ચાલી ગયું કે ભાઈ મુસલમાન હોય તો વ્યાજ ન લે, વ્યાજ લેવું એ દોષ છે, એ ના નથી, પણ એને મટાડે. પણ અજ્ઞાનને મટાડવાનું એને વિચાર જ નથી આવતો, એને ખબર જ નથી. એમ માનને મટાડવા માટે લેંગો ઊંચો પહેરે, દાઢી નો કરે,
એટલે કે મને માન નહીં ચડે. પણ એ વખતે જે અજ્ઞાન છે એ જ મોટો દોષ છે અને એને મારે મટાડવું જોઈએ, એ એને ખ્યાલમાં આવતું નથી. એવી રીતે કોઈ માણસ કાંઈ બી સારું કામ કરે તો એને માન થાય એમ ખબર પડે તો એ કહે કે મેં ક્યાં કર્યું છે, આ તો ભગવાને કરાવ્યું છે, એમ કરીને એ માનને મટાડવાનો પ્રયાસ કરે તો ભગવાનની લીલા છે. શું કે ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું હલે નહીં દુનિયામાં. એ તો એમને મારા થ્રુ કરાવ્યું છે, મેં કાંઈ નથી કર્યું એમ કરીને માન કશાયને એ કંટ્રોલ કરવાની કોશિશ કરે. એમ અન્ય ધર્મમાં બધા કશાયો માટે કાંઈક ને કાંઈ ઉપાય એ લોકોએ ગોઈતો, પણ સર્વથી મોટો દોષ છે એ અજ્ઞાન છે અને એને મારે મટાડવું જોઈએ. એ વિષય જ બીજા ધર્મમાં છે જ નહીં. સમજાય છે? અહીંયા કીધું કે સર્વથી મોટો દોષ એ છે કે જીવને તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય. તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશા, એટલે જ્ઞાનીની દશા. સમજાવ? જ્ઞાનીની દશાને તીવ્ર મુમુક્ષુતા કહેવામાં આવે છે. તીવ્ર એટલે મેક્સિમમ, મુમુક્ષુતા તીવ્ર ગુસ્સો કરે છે એમ કે માણસ. તીવ્ર એટલે મેક્સિમમ. તીવ્ર લોભ છે આને એમ કે ને આપણે, તીવ્ર લોભી છે. કેમ? તીવ્ર શબ્દનો અર્થ શું કર્યો ત્યાં આપણે? બહુ લોભ કરે છે, તીવ્ર લોભી. હા, અહીંયા શું કીધું કે તીવ્ર મુમુક્ષુતા એ ઉત્પન્ન જ ન હોય, એ સર્વથી મોટો દોષ છે. સમજાય છે કે નહીં? અથવા, હવે અથવા એટલે ઓર, આઈધર ઓર. સમજાય છે? મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય, એ બે દોષ લીધા. ઉપાડો દો. સર્વથી મોટા દોષમાં બે લીધા. એક તો જ્ઞાન દશા નથી અથવા અજ્ઞાન દશા છે, એ સર્વથી મોટો દોષ છે. સમજાણું? એ જ્ઞાની નથી, અજ્ઞાની છે. ટફ છે, આપણે કોઈ સમજાવશે અત્યારે આપણે અજ્ઞાની છે એ કેવી રીતે ખબર પડે? દાદીએ કીધું એટલે તો કેવી રીતે ખબર પડે? 100% indulgence with per. આનો અર્થ કર્યો એને ઇંગ્લિશમાં કે આખો વખત પરમાં ખોવાઈ જાય એને અજ્ઞાની કહેવાય. તું એમ કે અજ્ઞાની એને કહેવાય? બરાબર છે આ વાત? આને અજ્ઞાની કહેવાય. So what is per and what is swa here? That you have to also tell with this. Per ma su આવે. If your body comes in per, then what you're saying? પર એટલે શું? Everything, objects. એક example. Pillow is per according to me. Okay. Then it is like અજ્ઞાનીનું meaning એ છે કે શરીરને પોતાનું માને છે ને આત્માને પર માને છે. That is actually a person who is a, like one statement. See, Agyan characteristic is connected to ownership. Correct? This pillow is mine. That is Agyan. પિલ્લો ને જાણવું એ અજ્ઞાન નથી. તો કેવડી ભગવાન કેવળ જ્ઞાનના બધા પિલ્લોને જાણે છે કે નહીં જાણતા હોય? આ પિલ્લોને નહીં જાણતો હોય. તો પરને જાણવું એ અજ્ઞાન નથી. બરાબર છે? કેવડી ભગવાન પિલ્લોને જાણે છે તો એમને અજ્ઞાન છે કે નથી? કે નથી? શ્યોર? Not sure. હા. અને તું પિલ્લોને જાણે ત્યારે તને અજ્ઞાન છે એમ કેમ?
વિદુ ભગવાન જ્યારે પિલ્લોને જાણે છે તો પિલ્લોને પિલ્લો તરીકે જાણે છે. તું જાણે છે ત્યારે મારો પિલ્લો કરીને જાણે છે. મારો છે એ અજ્ઞાન. I'm holding the pillow. I have it in my lap. I can feel the pillow. All these things is Agyan. Yeah, I can move the pillow. I can keep this pillow there. I can Huh? touch my hair. All that is Agyan. બરાબર છે. તો કેવડી ભગવાન is knowing the pillow and same time is knowing that pillow is moving from your lap to there by its own self, not because of you. So he is not having ajnan. સમજાણું? You are knowing the pillow, that is not ajnan. પણ આ પિલ્લો મારો છે એવું તારું જે જ્ઞાન છે, એવું તારું જે નોલેજ છે, એ નોલેજમાં છે ને કે આ મારું છે, નોઈંગ છે ને, એ જે નોઈંગ છે એ અજ્ઞાન છે. સમજાણું કે નહીં? હા, પિલ્લોને જાણવું એ અજ્ઞાન નથી. જાણવું એ તો જીવનો સ્વભાવ છે. સ્વ અને પરને જાણવું એ જીવનો સ્વભાવ છે. સમજાય છે? હા, હવે કે તું હા ગુજરાતીમાં નો શું કે સમજાવવાનું? મને દાદી સમજે. સમજાય. શું સમજાવવાનું? ના, જ્ઞાનનું તારે કહેવાનું હતું ને. હવે હા, કેવડી ભગવાન નહીં, એ તો આવી ગયું. શું કહેવાના હતા? અત્યારે આપણે શું છે જ્ઞાન, જે જ્ઞાનીની વાત ચાલે છે એટલે હજી તો આપણને સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી આપણે અજ્ઞાન છે ને. હા, ને એ સૌથી મોટો દોષ છે. મોટું ઈ. So that dosh, being an agyani, is the biggest dosh. હા. એટલે મારો biggest dosh છે. બીજું ક્રોધ, માન, માયા, લોભ જે કીધું ને, stinginess, not giving money, or getting angry and slapping someone. Or એટલે it is just an example, not that they are not doshas. They are doshas, but agyan is the biggest Biggest of dosh. all the doshas. That means they are also not the biggest, but they are those. So other religions, Dada said, they concentrate on the smaller doshas and ignore this larger dosh. But Jainism, એક્ઝામ્પલ આપ્યા ને ક્રિશ્ચિયનના અને મુસ્લિમના, આપણે એક્ઝામ્પલમાં આપ્યા કે ઇન્ટરેસ્ટ મની આપે ને એના પર ઇન્ટરેસ્ટ અમે નથી લેવાના. ઇન્ટરેસ્ટ that we don't want to take because that is dosh. The person who is giving interest is burden. Right? And that's why it is a dosh. That is making that person unhappy. Whoever is paying interest. Right? So they say we will not take interest. We will lend the money and we will not take the interest. We will take back the money, lend the money. If I give you 1 lakh, then I will take back 1 lakh. No interest. Why? Because interest is a dosh. So they have corrected. Right? Like that. Another religion also thinks that whenever you do something, which is good, then people start praising you. Like you get good marks, then people will start praising you. If they praise you, then you will feel I am great. Correct? That is man. તો એ માન ના થાય એના માટે બીજા ધર્મમાં એ લોકોએ શું કીધું કે આ તો ભગવાને મને કરાવ્યું આવી રીતે માર્ક્સ આટલા બધા દેવાના. મેં કઈ નથી કર્યું, ભગવાને મારા થ્રુ એક્ઝામમાં વધારે માર્ક મળે. એવી રીતે હિન્દુ ધર્મમાં એ લોકો માને છે. સમજાયું? હા. સો ગોડના ડિઝાયર વગર કાંઈ જ ન થાય દુનિયામાં, એમ એ લોકો માને છે. એમાં લોજિક શું કે કોઈ આપણને એપ્રિશિએટ કરે તો આપણને એમ થાય કે આમ ગ્રેટ, એ ન થાય તો ભગવાને કરાવ્યું છે, મેં ક્યાં કહ્યું છે. સમજાયું? તો નાના બનાના દોષ બધા ધર્મમાં કંઈક ને કંઈ રીતે એ લોકોએ રસ્તો કાઢ્યો કે આની કેવી રીતે વી શુડ નોટ ગેટ ઇન ટુ ધીસ દોષ.
પણ મોટો દોષ જે છે એ લોકોને ખબર જ નથી. અહીંયા આપણને એમ કહે છે કે સર્વથી મોટો દોષ એ છે કે તને આત્મજ્ઞાન નથી, તું અજ્ઞાની છો, અને એને કારણે તારા બધા જ દોષ થાય છે. તારા દોષનું મૂળ કોઝ તારું અજ્ઞાન છે. સમજાય છે? અહીંયા એમ લાગે છે કે ઓલા easier to do છે, ક્રોધ માન માયા લોભ ને ઘટાડવું કે કંટ્રોલ કરવું easier to do છે, ને અજ્ઞાન ને ઘટાડવું is a little ડિફિકલ્ટ ટુ ડુ. પણ એમાં શું છે કે ક્યારે બી આપણને કોઈ પ્રોબ્લેમ આવે, હેલ્થ પ્રોબ્લેમ, શું તો ડોક્ટર કહે કે વી હેવ ટુ ડુ સર્જરી, તો આપણે કઈ ઓપરેશન કરવું હું મને ડિફિકલ્ટ છે, તું મને કંઈક ટેબ્લેટ આપી દે. હા, તું કહે તો હું 2-4 ટેબ્લેટ રોજ ખાઉં અને આ ડિઝીઝ મટી જાય એવું કરી દે. તો ડોક્ટર એમ કહે છે કે એ ટેબ્લેટથી મટે એવું તમારું ડિઝીઝ છે જ નહીં. હા, વિધાઉટ સર્જરી, સર્જરી મીન્સ વોટ? ઓપરેશન. Operation. Cut the body and take out the defect, the disease from the body. ત્યારે સર્જરી નથી ને, તને ખબર નથી. તો આનું ટ્રીટમેન્ટ આ જ છે કે તમારે ઓપરેશન કરવું પડશે. તમે દવા લેશો તો એ પછી થોડાક ટાઈમ પછી પાછું તમારે ઓપરેશન તો કરાવવું જ પડશે. તો તમે શું કરો? મારો ક્વેશ્ચન. થોડું પોસ્ટપોન કરે, ટેબ્લેટ લઈને પુશ કરે, પછી પછી ન છૂટકે જ્યારે કરે. ના, ઈ ઓલાએ કહી દીધું કે તમે 6 મહિના સુધી વાંધો નહીં આવે. 6 મહિના સુધી તમે ટેબ્લેટ લેશો તો વાંધો, પણ 6 મહિના પછી તમારે ઓપરેશન તો કરવું જ પડશે. વિધાઉટ ઓપરેશન ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ક્યોર ધીસ પ્રોબ્લેમ. તો તમે શું કરો? ઇટ્સ ડિફિકલ્ટ ટુ ડુ ઓપરેશન, કોસ્ટલી ઓલ્સો, અને બધું જ કામ મૂકીને આપણે હોસ્પિટલમાં જવું પડે, ફરવાનું, ખાવાનું, પીવાનું, કે નહીં? બેંગ્લોર જવાનું હોય તો ઓપરેશન કરવાનું હોય તો શું કરવાનું? કરવું પડે ને, કેન્સલ કરવું પડે. હોલિડેઝમાં જવાનું હોય ને ઓપરેશન કરવું પડે એમરજન્સી, તો કેન્સલ કરવું પડે કે નહીં? કે ન કરવું પડે? તો શું કરવાનું આપણે? ઓપરેશન કરવાનું કે નહીં કરવાનું? ડિફિકલ્ટ છે, કોસ્ટલી છે, અને આપણું ડેઈલી રૂટીન બધું ગયું. કોરિયન સિરિયલ જોઈ નહીં શકાય, ક્યાં જવું પડશે આખો દિવસ, અને દુખાવામાં રહેવું પડશે. હા, તો શું કરીએ આપણે? એમ છે. આ અજ્ઞાન તમે નહીં મટાડો તો પછી ગમે તેટલા બીજા કશાય મટાડશો, સેલા લાગે તો એ પાછા આવી જશે. થોડાક ટાઈમમાં આવી જશે પાછું. તમે થોડાક ટાઈમમાં કંટ્રોલ રાખો તો ગમે તે બોલે ને આપણે ગુસ્સો જ નથી કરવો, આપણે શાંત જ રહીશું. 1-2 દિવસ જાય, 3 દિવસ જાય, પછી જેટલી 3 દિવસ એને શાંતિ રાખીને એના કરતા 10 ટાઈમ્સ વધારે ગુસ્સો કરે. એટલે એને એમ કહી દે કે તું રોજ કરી ચાલશે ગુસ્સો, પણ એ કાર્ય આટલો બધો નહીં કર. એટલો બધો કર્યો, આપઘાત કરી નાખે, છોડી દે, છૂટાછેડા આપી દે, એ બિલ્ટઅપ કરેલું એને પછી એકદમ ટોપ લેવલમાં એ કશાય બહાર આવે. બેનશ્રીએ એક વચનામૃત લીધું છે કે અજ્ઞાની જે કશાયને દબાવે છે ને એ રૂંધાયેલો કસાય છે. રૂંધાયેલો એટલે એક માણસને પાણીમાં માથું આમ દબાવીને અંદરમાં નાખી દો તો એનો શ્વાસ છે એ શું થાય? રૂંધાઈ. એને કહેવાય, શું કહેવાય ઇંગ્લિશમાં? પાણીમાં માથામાં પાણીની અંદર નાખી દો તો એ બ્રીથ કરી ના શકે ને, તો હા, એમ આપણે જે અજ્ઞાની જે કસાયને દબાવે છે ને કે હું નહીં કરું, હું શાંતિ રાખીશ, એ રૂંધાયેલો કસાય છે.
અને જ્યારે પછી ફાટે ને તો એટલા 10 ટાઈમ્સ 100 ટાઈમ્સ એનું લેવલ વધી જાય. સમજાય? એટલે કશાયનો નાશ કરવા માટેનો જે રીત છે, સાયન્સ છે જેનો, એમાં પહેલું આત્મજ્ઞાન લેવું જોઈએ. આત્મજ્ઞાન લેતા થતા જીવ કશાયથી જુદો પડી જાય છે અંદર. આત્મજ્ઞાન થયું એટલે શું થયું? અજ્ઞાની ને આપણે ક્વેશ્ચન ચાલ્યો ને, અજ્ઞાની અનજ્ઞાની એનો ક્વેશ્ચન. અજ્ઞાની છે એને જ્યારે જ્યારે ક્રોધ થાય, માન થાય, માયા થાય, કશાય થાય તો એ ગુસ્સો અને હું બે એક છે એમ એને અજ્ઞાન છે. એ અજ્ઞાન છે. શું? કશાય અને હું એક, શરીર અને હું એક. હવે આત્મજ્ઞાન થયું તો શું ચેન્જ આવ્યો કે ક્રોધ તો એ થાય, માન થાય, માયા થાય, બધું થાય, પણ અંદરમાં એક ક્રોધથી અલગ છે. હું તો જ્ઞાન સ્વરૂપી છું, ક્રોધનો જાણનાર છું, એમ એને એનાથી જુદો પડે. તો કોઈ એવો પ્રશ્ન કરે તો એમાં શું ફાયદો? પેલા એ ગુસ્સો કરતો હતો, હવે જ્ઞાની થયા પછી પણ ગુસ્સો કરે તો ફાયદો શું? એમ પ્રશ્ન કરી શકાય. હા, તો એ તમે પૂછતા નથી ને, એટલે તમારા માટે હું પૂછી લઉં છું. તમારા જે અંદરમાં છે એ તમે પૂછતા નથી કે ફાયદો શું આમાં? જો ક્રોધ પહેલા બી કરતો હતો માણસ અને જ્ઞાની થયા પછી પણ કરે તો ફાયદો શું? બારવાળાને તો સેમ જ લાગે. હા, સેમ લાગે ને. બહારવાળા જ્યાં સુધી સમજી ન શકે ત્યાં સુધી ત્યાં સુધી એને પોતે અને સામેવાળો બે સરખા લાગે. સરખો લાગે. બરાબર છે. તો ફાયદો શું? એમ ફાયદો જે જીવે કર્યું છે એને છે, સામેવાળાને નથી. સમજાય છે કે નહીં? આપણે કરીએ તો આપણને ફાયદો છે, સામેવાળાનું સામેવાળો જુએ. સમજાય? આપણે આપણું જોવું જોઈએ. તો ક્રોધ માન માયાલોભથી ભિન્ન પડે, જુદો પડે તો ક્રોધમાન માયાલોભના પરિણામ છે એમાં નબળાઈ આવે, ઢીલા પડી જાય, આધાર વગરના થઈ ગયા. આધાર વગરનો સપોર્ટ. જે અજ્ઞાની એને સપોર્ટ આપતો હતો કે આ મારો છે, હવે જ્ઞાની થયા પછી કે આ મારો નથી, હું તો જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાન મારું છે. ક્રોધને જાણવા વાળું જે જ્ઞાન છે ને એ મારું છે, ક્રોધ મારો નથી. એમ ક્રોધ છે એ નિરાધાર થઈ ગયો. નિરાધાર એટલે સપોર્ટ વગરનો. કોઈનો એને સપોર્ટ નથી. અને જ્યારે માણસને સપોર્ટ ન મળે તો માણસનું શું થાય? વીક થઈ જાય. હા, પિયરમાંથી સપોર્ટ ન મળે અને સાસરેમાંથી સપોર્ટ ન મળે તો વહુનું શું થાય? કયો હવે સમજાવો. હવે કયો મને? પિયર વાળા કે અહીંયા આવવાનું જ નથી તારે, સાસરા વાળા કે આ ઘરમાં તારે રહેવાનું જ નથી, તો વહુનું શું થાય? આ સમજાવવા માટે. તો શું થાય કે મને ક્યાંય આધાર નથી, ન તો મને મારા વરનો કે સાસુનો આધાર છે, ન તો મને મા બાપનો કોઈનો આધાર છે. એટલે એ માણસનું શું થાય? એ માણસ કમજોર થઈ જાય. એ માણસ કરે શું? ન્યાય સમજાય છે કે નહીં? એમ જ્ઞાની થાય એટલે ગુસ્સાને આધાર આપવાનું બંધ કરી નાખે. સમજાય છે? એટલે ક્રોધ છે એ કમજોર થઈ ગયો. કમજોર થાય તો એકવાર તૂટવાનું હોય. જે કમજોર થાય એ એકવાર તૂટી જશે, હારી જશે. બરાબર છે ને? એ રસ્તો છે, આ માર્ગ આ છે કે પેલા ક્રોધ મટતો નથી, પણ ક્રોધનો આધાર છે ને એ છોડી દેવામાં આવે છે. ક્રોધ સાથે પેલા તલાક કરવામાં આવે છે.
તલાકમાં સામેની વ્યક્તિ જીવતી રહે. સમજાય છે કે નહીં? એમ ક્રોધ સાથે તલાક કરવામાં આવે તો ક્રોધ જીવતો રહે, પણ આગળ જઈને એનો નાશ થઈ જાય છે. સમજાય કે નહીં? જેમ જેમ એનો નાશ થતો જાય એમ એમ ગુણસ્થાન વધતું જાય. અજ્ઞાની છે એ પેલા ગુણસ્થાનમાં એટલે પેલા સ્ટાન્ડર્ડમાં છે. બધા દુનિયાના અજ્ઞાની એનું સ્ટાન્ડર્ડ પેલું, એમાંથી જ્ઞાની થાય તો 4th સ્ટાન્ડર્ડમાં આવી જાય સીધો. 3 અને 2 પડવાના છે. પડે ને જ્ઞાની થઈને અજ્ઞાની થાય તો વચ્ચે 3, 2, 1 આવે, પણ ચડવાનું એક જ છે, 1 માંથી સીધું 4th. એટલે જ્ઞાની છે એ 4th સ્ટાન્ડર્ડમાં છે. કેમ કે એ કશાયથી અલગ પડી ગયો છે, શરીર મારું છે એમ છૂટી ગયું છે. સમજાય છે? અને આત્મા હું છું એમ થઈ ગયું છે. પછી એ કશાય કમજોર થતા થતા એનો પાવર ઘટતો જાય અને આત્મામાં લીનતા વધતી જાય, એટલે એ 5th સ્ટાન્ડર્ડમાં આવી જાય, 4th માંથી. સમજાય છે? 4th અને 5th સ્ટાન્ડર્ડ એ કુટુંબ પરિવારમાં રહેવા વાળા જ્ઞાનીના સ્ટાન્ડર્ડ છે. એટલે 5th સ્ટાન્ડર્ડ સુધી ઘરમાં રહેવાય, મુનિ નથી થતા, જંગલમાં નથી જતા. 4th અને 5th. સમજાણ? અત્યારે ગુરુદેવ કયા સ્ટાન્ડર્ડમાં હતા? કૃપાળુદેવ કયા સ્ટાન્ડર્ડમાં હતા? બેનશ્રી કયા સ્ટાન્ડર્ડમાં હતા? સુગાનીજી કયા સ્ટાન્ડર્ડમાં હતા? બધા 4th સ્ટાન્ડર્ડ. એમાં પુરુષાર્થ વધે, આત્મસ્થિરતા વધે તો 5th ગુણસ્થાનમાં આવે. સમજાય છે? અને ત્યાર પછી હજી બી આત્મસ્થિરતા વધે અને કશાય ઘટે એટલે એ મુનિ થઈ જાય, ત્યારે 6th અને 7th ગુણસ્થાનમાં આવે. અને ત્યાર પછી 7th માં અંદરમાં લીન થતા જાય. 7th એ આત્મામાં લીનતા કરે, બહારનું કાંઈ ખબર ન હોય. 6ઠું એ બહારમાં બધું ખ્યાલ હોય. મુનિદમાં આહાર લે, જીનવાણી શાસ્ત્રની રચના કરે, કોઈ લોકોને ધર્મનો ઉપદેશ આપે, એ બધું 6th માં આવે. 7th માં એ કાંઈ ન હોય, અંદરમાં જ હોય, આત્માના ધ્યાનમાં હોય. 7, 8, 9, 10 પછી 12 અને 13 થાય ત્યારે કેવળ જ્ઞાન થઈ જાય. શું કીધું સમજાણું? મુનિ દશામાં અંતર્મુહૂર્ત 48 મિનિટથી ઓછું જરાક આત્મામાં લીન હોય, બહાર નીકળે જ નહીં તો કેવળ જ્ઞાન થઈ જાય. તો સીધું 13th સ્ટાન્ડર્ડમાં આવી ગયા. 13th અને 14th સ્ટાન્ડર્ડ છે એ કેવડી ભગવાન અરિયન દશાનું છે, નમો અરિયંતાનું છે. અને ત્યાર પછી બધા જ કર્મનો નાશ કરી નાખે ત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન થાય ત્યારે નમો સિદ્ધાર્થ. આખું પહેલેથી 14 ગુણસ્થાનનો જે ક્રમ છે એ સમજાણો કે નહીં? એનું મેઇન છે એ જ્ઞાન દશા છે, એ સ્ટાર્ટિંગ છે. ત્યાંથી આગળ વધીને એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે અને પરમ સુખની પ્રાપ્તિ કરે. એ આ માર્ગ છે, મોક્ષ માર્ગ. અહીંયા શું કીધું કે સર્વથી મોટો દોષ શું છે કે જીવને અજ્ઞાન દશા જે છે અથવા જ્ઞાન દશા નથી, એ સર્વથી મોટો દોષ છે. અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. હવે શું લીધું કે મુમુક્ષુ છે એ અજ્ઞાની છે પણ જ્ઞાની થવાનું છે, અને જ્ઞાની થઈને એ કેવડી થવાનું છે. એને મુમુક્ષુ કહેવામાં આવે છે. એ અજ્ઞાની પણ અજ્ઞાનને મટાડવાનું છે. તો એમ કીધું કે એટલીસ્ટ મુમુક્ષુતા તો તારામાં હોવી જ જોઈએ.
આ એમનો પહેલો પેરેગ્રાફ છે પત્રનો. એમાં આપણે હવે જ્ઞાન દશાનું ડેફિનેશન આવે છે આપણને, ત્યાં સુધી આપણે આવ્યું. સમજણપૂર્વક સમજી લો કશાય છોડવાનો ટ્રાય કર્યા, એને એ રૂંધાયેલો જ કશાયમાં આવે છે. એટલે રૂંધાયેલો કશાય, એટલે કશાય તો ઓછો છે, સમજણ છે એટલે ઓછો છે, પણ તોય આ અજ્ઞાનને મટાડે નહીં તો વળી પાછું વધી જવાનું. શું સમજણ કરે જીનવાણીના આધારે, તત્વના આધારે, પોતે બધા કશાયોને શાંત કરે, પણ જો અજ્ઞાન હશે અંદરમાં તો વળી પાછા બધા વધી જશે ક્યારેક. આમ છે. તો જ્ઞાની થઈ જાય ને ત્યારે પણ એને ક્રોધમાન માયેલો હોય, બરાબર? તો એ કેમ ત્યારે એને એટલા પ્રકારનો ક્રોધમાન માયેલો રહી જાય છે? કેમ કે કેવડી ભગવાન થાય ને એને ત્યારે મટે છે. એટલે કેવળ જ્ઞાન પેલા નથી મળતું. પણ એને આત્મજ્ઞાન થઈ ગયું. આપણે હવે જ્ઞાનીની જ વાત કરીએ. આત્મજ્ઞાન થયું પણ કેવળ જ્ઞાન નથી થયું. આત્મજ્ઞાન ને કેવળ હા? સંસારમાં પણ છે ને, જ્ઞાની તો સંસારમાં છે. એ વાત બરાબર છે, પણ આજે જ્ઞાની આપણે અત્યારે વાત કરી કે આપણે આત્મજ્ઞાન જ કરવાનું હોય. આ બધા નાના નાના કસાઈ જે છે એ જો આત્મજ્ઞાન થાય તો ઓટોમેટિક છૂટી જાય અથવા તો ઓછા થઈ ક્રોધમાન માયા લોભ છે પેલા તો સમજ. ઈ કમ્પ્લીટ કેમ આત્મજ્ઞાન થતા તમે તો એને link નહીં કરો. કેમ ઈ જાતા નથી? કેમ કે મોટું ક્રાઇમ પેલા તો જો મોટું ક્રાઇમ એ છે કે અજ્ઞાન છે. અજ્ઞાન છે. આ જે ક્રાઇમ એ ક્રાઇમ છે, બટ ઇટ ઇઝ નોટ એઝ બિગ એઝ ધેટ. એનો પ્રશ્ન એ નથી. એનો પ્રશ્ન એ છે કે આત્મજ્ઞાન થાય ત્યારે કેમ ક્રોધ મટી નથી જતો. કેમ કે સંસારમાં છે ને, સંસારમાં થશે. આપણે એને તો એને મુમુક્ષુતા ક્રોધમાન માયા લોભ કેના આધારેથી થાય છે? પર વસ્તુના આધારેથી થાય છે. હા પર વસ્તુ કરાવતું નથી પણ એના આધારેથી થાય છે. પોતે જ કરે છે. પોતે જ કરે છે પણ એમને એમને કરે છે પણ શેના આધારે કરે છે? પર વસ્તુ જોઈને આજે આ વસ્તુને જોઈને ન થાય. ના જોઈને નહીં. આજે કુકીનું જોઉં તો મને એના ઉપર રાગ જોઈએ છે, ક્રોધ માન કુકી રાગ થાય. કરાવે છે. ઈને હું કરું છું. હા, ઈ તો હું કરું છું. એના ઉપર મને રાગ હોય. તને કેવળ જ્ઞાન થઈ ગયું દાખલા તરીકે થોડાક ટાઈમ પછી, તો પછી તું કુકીને કેવળ જ્ઞાનમાં જો તો તને રાગ થાય? નો ન થાય. થાય તો કેમ ન થાય? નો આટલું થાય કેમ કે પૂર્ણ જ્ઞાન ના, તો એટલે તું કુકીને જાણે છે એનાથી રાગ થતો જ નથી અત્યારે બી. હમ. હા, આ વાત છે. તો કેવડી ભગવાનને પણ થવો જોઈએ. કેવડી ભગવાનના ભૂતકાળમાં એ સંસારી હતા ને, કે નહોતા? હા હતા. તો એને લાખો બહુના પુત્ર પુત્રી પત્ની મા બાપ ભાઈ બહેન બધું એમના કેવળ જ્ઞાનમાં જણાય છે. તને તો આ જ ભવના ખાલી દીકરા જણાય છે ને, આની પહેલાના ભવના ક્યાં જણાય છે? એની પહેલા તો એમને કેટલો રાગ થાય જાણવાથી થતો હોય. તને એકને જાણવાથી થાય છે તો લાખો પુત્ર પુત્રીને જાણે છે કેવડી ભગવાન ભૂતકાળમાં થયેલા, તો એમને જરાય રાગ નથી થતો. એનાથી સિદ્ધાંત આવે છે એમ ઈ સમજાય. આપણે સિદ્ધાંત લેવો છે કે તું પણ જે એને જાણેશ ને એને લીધે તને રાગ થતો નથી. જાણવા કાળે તું એનો આધાર લેશ ને એમાં રાગ દ્વેષ થાય છે. આધાર કે મારો છે એમ ઈ આધાર તું કરસ ને. હું કરું છું. મારો છે એ તું અજ્ઞાની છો એટલે મારો છે. જ્ઞાની થયા પછી પણ રાગ થાય. હમ. શું? ભરત ચક્રવર્તીનું આપણે ડ્રામા જોયું હતું હા. હૈદરાબાદમાં, હા. યાદ હોય તો. ઋષભદેવ ભગવાનનું નિર્માણ થયું તો ભરત ચક્રવર્તી રોવા માંડ્યા. આપણે ડ્રામાનો તો જો સ્પ્રે કર્યું હતું, હા. યાદ છે? તું નહોતી હૈદરાબાદ? હતી ને. ભરત ચક્રવર્તી હા, ભરત ડ્રામા હતો ને ભરત ચક્રવર્તીનો, યાદ નથી તમને, ભૂલી ગયા. લે હતું ને ત્યાં. અમે તો બધું કર્યું હતું. તમે નહીં, હમ. તમારી હારે એને બી કર્યું હતું. 3 ડ્રામા હતા ને તમે કર્યું ત્યારે.
હા રાઈટ ભૂખ પણ હતી એમાં. હા. શ્રેય the best actor. હા તો ઈ ભરત ચક્રવર્તીનું એને કીધું બરાબર છે એ જ્ઞાની ઋષભદેવ ભગવાન તીર્થંકર શું? એમના સમાચાર આવ્યા તો ભરત ચક્રવર્તીની આંખમાંથી આંસુ આવવા માંડ્યા તો એમને કઈ મારાપણું નથી જ્ઞાની છે સમજાય છે તો એમને અસ્થિરતા રૂપ જોડાણ છે એટલું એટલે એમને રાગ થાય છે સમજાય? એમ બે પ્રકારથી રાગ થાય એક મારાપણોથી થાય અજ્ઞાની જ્ઞાની થયા પછી પણ રાગ થાય છે રાગ છે આપણે તો કીધું તું તમે પ્રશ્ન જ પૂછ્યો કેમ રાગ નથી ખતમ થતો એ પૂછ્યું ને તો કે અસ્થિરતા રૂપ જે જોડાણ થાય એને કારણે રાગ થાય છે મારે કેવું છે એમ કે આજે જ્ઞાન દશા જ્યારે પ્રાપ્ત થઈ જાય પોતાને ખ્યાલ છે કે આ બધું કરવાથી આમાં દોષ છે તો એ જ્ઞાની અત્યારે હું સમ્યક દર્શન લઈ લઉં તો મને એ તો ખબર પડી ગઈ કે આ બધું કરવા જેવું નથી તો હું એમાં સ્થિર થવા કરતા હું આ કેમ આ બધા રાખ્યો કેમ કે તે પાસ્ટમાં છે ઈ કેમ કરું છું એમ કે તું આત્મામાં સ્થિર છો પણ સંપૂર્ણ સ્થિર નથી નથી એટલે હા સંપૂર્ણ સ્થિર થાતો તને રાગદ્વેષ જ ન થાય તો તને કેવળ જ્ઞાન તો થઈ જાય પછી કેવળ જ્ઞાન જ આવે. સમજાણું તારી અલ્પ સ્થિરતા છે પૂર્ણ સ્થિરતા નથી હજી આ ચોથે ગુણસ્થાને અલ્પ સ્થિરતા હોય છે અથવા આ બધા આપણે જે ગુણસ્થાન આપ્યા ને એ સ્થિરતાના જ છે બધા પાંચમામાં વધારે સ્થિરતા છઠ્ઠા સાતમામાં હજી તો વધારે પાંચમામાં પણ આ બધું હોય તો હોય ખરા જ ને? હોય ક્રોધમાન માયેલો હોય રાગ હોય હા. પણ એ રાગની ક્વોલિટી અલગ હોય ચોથે ગુણસ્થાને ક્રોધમાન માયાલોક છે એ અનંતાનુબંધી નથી એ બધું તમારે અભ્યાસ કરવો પડે તો સમજાય પણ અપ્રત્યાખ્યાના વર્ણિ ક્રોધ છે મેઇન ડિફરન્સ એ છે કે સમજાણું? જ્ઞાનીને જે ક્રોધ છે એ અપ્રત્યાખ્યાના વર્ણિ ક્રોધ છે અજ્ઞાનીને જે ક્રોધ છે એ અનંતાનુબંધી ક્રોધ છે એટલે અજ્ઞાનીને જે પણ કાર્ય એને ક્રોધમાન માયાલોભના થાય છે એને એમાં ખૂબ કરમ બંધન થાય છે અનંત અનંત ખૂબ નહીં અનંત કરમ બંધન અનંત એટલે કેટલું પહાડોના પહાડ પહાડમાં કેટલા પરમાણુ છે એટમ્સ એક પહાડ હિમાલય હોય એમાં કેટલા એટમ્સ તો અનંત ગણિત ન શકાય ને પાર્ટિકલ્સ આ ઇન્ફિનિટ નું નામ અનંત છે ઇન્ફિનિટ ને અનંત કહેવાય ગુજરાતીમાં ઇટ્સ અ લિટરલ મીનિંગ ઇન્ફાઇનાઇટ yes તો કે ઇન્ફાઇનાઇટ ઇન ગુજરાતી વર્ડ ઓર ઇઝ અનંત એટલે ઇન્ફાઇનાઇટ કર્મના પરમાણુ બંધન થાય શેનાથી થાય અજ્ઞાન અજ્ઞાન દશા જે બી ક્રોધ થાય એ મારો છે એનું બંધન ક્રોધનું બંધન એટલું નથી થતું શું કીધું ક્રોધનું જે બંધન થાય એ ઘણું ઓછું થાય પણ ક્રોધ મારો છે એનું જે બંધન થાય એ ઇન્ફાઇનાઇટ થાય છે બેમાં ફરક સમજાયો તો જ્ઞાનીને ક્રોધ છે એનું અલ્પ બંધન છે કેમ કે ક્રોધ મારો નથી અજ્ઞાનીને ક્રોધ છે એનું બંધન ઓછું છે પણ ક્રોધ મારો છે એનું જે બંધન છે એ અનંત છે એટલે એ ક્રોધ એને અનંત બંધનનું કારણ છે તો એટલો તો ફાયદો થયો ને જ્ઞાની થયો તો એને ફાયદો પોતાનો જોવો જોઈએ બીજા લોકોને શું ફાયદો થાય એ જોવામાં અનંત કાળ વેડવી એ સામેવાળાને તો હજી હું ગુસ્સો કરું છું એવું લાગે છે તો મારે જ્ઞાની નથી થવું કેમ કે મારામાં ગુસ્સો ન હોવો જોઈએ તો હું જ્ઞાની થવા તૈયાર છું એમ બીજાની તરફથી આપણે વિચારશું
એમ નથી કરવું. પણ મને જે બંધન થાય એ એકદમ ઓછું થઈ ગયું આત્મજ્ઞાન થતા, કે 2-4 બહુમાં તો એ મોક્ષમાં ગયો જાય, અલ્પકાળમાં મોક્ષ. હવે શું પ્રશ્ન છે? એટલે આ બે આત્મજ્ઞાન કર્યા પછી પણ જે થોડુંક માટે કેમ એવું રહી જાય છે? કારણ કે એટલી તાકાત નથી કે આત્મામાં સ્થિર થઈ જાય સંપૂર્ણપણે. પણ એ એક સુખી થવાનો જ એક માર્ગ છે. એટલે એ પ્રયત્ન તો ચાલુ છે 24 કલાક. એ તો આપણે આમાં આવવાનું છે આ પેરેગ્રાફમાં, કે જ્ઞાની કોને કહેવાય એ હવે આવશે પાછું. એ લેવું છે પેલા, ના ના આ લઈએ એટલે ખબર પડી જશે. પેજ નંબર 21 માં છે એ વાત. આપણે જે પ્રશ્ન ચાલે છે, તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાનીની દશા એ છે કે હવે દશા જ્ઞાની થયો એ કઈ નામથી કઈ જ્ઞાની છે, આપણે કહીએ ને ગુરુદેવ જ્ઞાની છે, એમ નહીં. એને અંતરમાં શું ચેન્જ થાય છે માટે એ જ્ઞાની છે, એ વિશે આ પેરેગ્રાફમાં છે કે વાય ઇઝ જ્ઞાની. તમે કહી દો એટલે અમારે માનવાનું કે નહીં. તમે એનું અંદરમાં શું ચેન્જ શીખ્યો અમને, અને અમારા અંદરમાં કેવી રીતે છે અમે એની સાથે મેળવશું, હા એમ અને પછી અમે કહીશું કે ના આ જ્ઞાની છે અમે અજ્ઞાની છીએ એમ કહેશું. બરાબર છે? તો કે તીવ્ર એટલે તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. શું એનો મતલબ થયો? કે અનન્ય પ્રેમે એટલે શું? એ પોતાનું સ્વકાર્ય જે છે અંતરમાં ભેદ વિજ્ઞાન કરવું, આત્મા તરફ ઝુકાવ કરવો, આત્માની સ્થિરતા કરવી, એ જે કાર્ય છે એ અનન્ય પ્રેમે કરે છે. અનન્ય પ્રેમે એટલે શું? કે આખા દુનિયામાં કોઈ પણ વસ્તુમાં જે પ્રેમ છે અન્ય પ્રેમ, એ અન્ય કહેવાય. અન્ય પ્રેમ એવું ને એનાથી પણ વધારે પ્રેમ એને પોતાના સ્વકાર્ય છે. તમને કહે ને કે તમને 10 વસ્તુ છે, આ 10 મોબાઈલ છે, એમાં કયો મોબાઈલ બહુ ગમે છે? તો કે ઓલો છે ને એ બ્રાન્ડ મને બહુ ગમે, એપલ. શું કયો કયો બ્રાન્ડ? iPhone. આઈફોન. હા, આઈ લાઈક આ ટેલિફોનમાં કયો? તો કે મને આઈ લાઈક ધીસ. એટલે સૌથી વધારે એને પ્રેમ શેમાં છે? એમ જ્ઞાની છે અને પોતાના આત્મકાર્યમાં સૌથી વધારે પ્રેમ છે એમ કહ્યું છે. અનન્ય પ્રેમ આ જ્ઞાનીનું લક્ષણ આપે છે. પોતાનું અંતરમાં જે કાર્ય છે એમાં એને બહુ પ્રેમ છે, કામ કરવાનો, એમાં આગળ વધવાનો, એમાં પુરુષાર્થ કરવાનો અંતરમાં, એને જ્ઞાની કહેવાય. સમજાણું? સ્વકાર્ય કરવામાં, સ્વ એટલે આત્મા, સ્વ શરીર નહીં, કુટુંબનું કાર્ય એ સ્વ નહીં, આત્માનું કાર્ય. આત્મામાં સુખની ઉત્પત્તિ કરવાની, વધારવાનું કાર્ય, શું શુદ્ધતા વધારવાનું કાર્ય, એ કાર્યમાં અનન્ય પ્રેમ છે, ખૂબ પ્રેમ છે. અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં, એ કાર્યમાં, મોક્ષનો માર્ગ એનું કાર્ય છે, મોક્ષ માર્ગમાં ચાલવું, ક્ષણે ક્ષણે પ્રવર્તવું, દરેક સેકન્ડે સેકન્ડે, મિનિટે મિનિટે, 24 કલાક એ જ કાર્યમાં એને પ્રેમ છે. એને જ્ઞાની કહેવામાં આવે છે. એટલે એને સંસારના કોઈ પણ કાર્યમાં પ્રેમ નથી. જો સંસારના જેટલા કાર્ય એ કરે છે એમાં એકે કાર્યમાં એને રસ અને પ્રેમ છે જ નહીં. એને પોતાના જ કાર્યમાં રસ અને પ્રેમ છે.
એને જ્ઞાની કહેવામાં આવે છે. જો જ્ઞાનીનું વ્યાખ્યા કૃપાળુદેવે જ્ઞાનીની વ્યાખ્યા કરી. પણ એમાં મિસ્ટેક એ થાય છે કે જ્ઞાની અને અજ્ઞાનીમાં જ્યારે જ્ઞાનીની ઓળખાણ કે એને સમ્યક દર્શન થઈ ગયું છે, એનું જેટલું બી કાર્ય છે એ બધું અજ્ઞાની જેવું અમારા જેવું જ ઈ કાર્ય થાય છે. એટલે એમ દેખાતું નથી કે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે. એટલે તમે બીજી વાત કરો છો, અહીંયા બીજી વાત ચાલે છે. અહીંયા શું વાત ચાલે છે કે એને કયા કાર્યમાં ખુશી છે, પોતાના આત્માના સુખ વધારવામાં ખુશી છે, હા. પણ એની અંદરનું ઈ છે. હા બસ એ અંદરનું જ કાર્ય પોતાનું માને છે, હા. બહારનું કાર્ય પોતાનું માનતા નથી. નથી. એટલે જ ઈ જ્ઞાની છે. એટલે જ ઈ જ્ઞાની છે. હવે મારે એને એ પછી બીજો વિષય છે. અચ્છા, અત્યારે અચ્છા. ઓળખવાનો વિષય જ આવ્યો નથી. હા, ઠીક છે, ઓકે. ઓળખવું કેવી રીતે એ વિષય અલગ છે, આવશે. હા, અચ્છા, અત્યારે શું વિષય ચાલે છે હા, તો ઈ કે એકદમ- ઈ જ્ઞાની હોય એ અંદરમાં શું કરે અને અજ્ઞાની અંદરમાં પોતે શું કરે છે એની સાથે પોતે ટેલી કરે કે તું અજ્ઞાની શું કરે છે આખો દિવસ બહાર અંદર. અને જે કરે બહારની વ્યક્તિ- એને કેમાં પ્રેમ છે. બહારની વસ્તુ. હા બહારથી સુખ ગોતે છે, પરમાં સુખ ગોતે છે. અને જ્ઞાની છે એને સ્વમ. સ્વ હા, એટલે આ એક ચેન્જ છે. ઓકે. જે જ્ઞાની છે તે પ્રતિ ક્ષણે એટલે દર સેકન્ડ. એવરી ક્ષણે એટલે પ્રત્યેક ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ અંતરમાં કરે છે. એક અનન્ય પ્રેમે કરે છે. જેમ કે માણસ ને આપણે કીધું કે જા તારે આ કામ કરવાનું છે તો મોઢું ચડાવીને પણ એ કામ કરે છે, અને રાજી ખુશી રાજી ખુશીથી પણ કામ કરે છે. બરાબર છે. અહીંયા રાજી ખુશીથી જ કરે હા, છે, અહીંયા રાજી જરાય પણ એને ન ગમે એવું નથી. નથી. આમ છે આ. સ્વકાર્ય કરવામાં ખૂબ જ ખુશી છે ને ઉમંગ છે આવશે એમાં. હા, ઉમંગ. એવી પ્રવૃત્તિ કરવામાં તેની અત્યંત રુચિ હોય છે. ખૂબ જ એને આ કાર્યમાં રસ અને રુચિ છે. પોતાના કાર્યમાં પરાણે કોઈ કાર્ય કરવું છે એમ નથી. સહન કરતા કરતા કાર્ય કરવું છે એવો મોક્ષનો માર્ગ નથી. જો કે બીજા અજ્ઞાનીને એમ લાગે કે આ ધર્મમાં આવ્યા પછી આને કેટલું બધું સહન કરવું પડે છે. આ તો બહાર ફરવાનું બંધ કરી દેવાનું, આપણે તો બહાર ગયા વગર રહી નથી શકતા, તો આને કેટલું સહન કરવું પડે છે. સમજાય છે કે નહીં? સંસારના બધા કાર્યમાં જેમાં એને પેલા રસ હતો, હવે એ બધા કાર્ય એને છોડવાનું ઘટાડવાનું થયું તો બીજા અજ્ઞાનીઓને આજુબાજુમાં જે રહેલા એને એમ લાગે કે આ તો બહુ આને તકલીફથી કરે છે, આ બધું આપણે તો ન કરી શકીએ. એમ દૂરથી બહારથી એમ લાગે કે આપણે તો ટીવી સિરિયલ જોઈએ તો એ જીનવાણીનો અભ્યાસ કરે. એ વખતે મસ્ત સિરિયલ આવી ગઈ, ગઈકાલે 12 કલાકનો પ્રોગ્રામ આખા વર્ષમાં એકવાર આવે. શું? ઇન્ડિયન આઈડલ આખા વર્ષમાં એકવાર માંડ આવું જોવા મળે ત્યારે એ શાસ્ત્ર અભ્યાસ કરે. બોલો હવે આવું કઈ કેટલું સહન કરે છે, કેમ કે એને આ કામ હાથમાં લીધું, પણ એને એ કાર્ય કરવામાં હર્ષ છે, રુચિ છે. સમજાય છે? પોતાના અનંત આત્મલાભનો વેપાર છે કે જેમાં અનંત સુખની કમાણી થવાની છે. સુખ એને ઘણું મળવાનું છે માટે એ કાર્ય કરે છે. એટલે માટે જે ઉત્સાહી થયો છે, ઉત્સાહ સમજાય છે? ખુશી. ઉત્સાહ એક્સાઇટેડ. ઉત્સાહી થયો છે, જેને સ્વકાર્ય કરવાનો ઘણો ઉમંગ છે. ઉમંગ એટલે હર્ષ, ખુશી. હર્ષ ને ખુશી. રાજી છે ખૂબ.
એવો જીવ અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે છે, જ્ઞાની. એ જ્ઞાન દશાની વાત છે, જ્ઞાનીનું પરિણામ છે. પણ એ ચર્ચા કૃપાળુદેવ કહે છે કે મારે હમણાં નથી કરવી. શું કીધું? વાત તો એમને કવર કરી નાખી કે આ જ્ઞાની કહેવાય આને, કેમ કે પોતે જ્ઞાની છે. આ પત્ર લખતી વખતે પોતે જ્ઞાની છે. પોતાના અંદરની પોતાની દશા જે છે એ એમને કહી દીધી કે જ્ઞાની છે એને આવી દશા અંદરમાં હોય, અમને આવી દશા છે અંદરમાં, પણ અમારે એ વિષય તારા માટે અમારે લેવો નથી. કેમ નથી લેવો? કે અમારે તને પેલા મુમુક્ષુ બનાવો છે, પછી તને જ્ઞાની થવાનું થશે. તું હજી મુમુક્ષુ નથી થયો, એટલે અમારે એ જ વિષય લેવો છે. સમજાણું? એટલે અથવા શબ્દ વાપર્યો એમને. આપણે આવ્યું હતું અથવા, આઈધર ઓર કીધું હતું ને. અહીં ચર્ચા એ નથી કરવી, પણ મુમુક્ષુતા વિશે અમારે જણાવવું છે. અમારે તમને મુમુક્ષુ કોને કહેવાય, કઈ રીતે મુમુક્ષુ થવાય, એ વાત અમારે હવે પત્રમાં, આખા પત્રમાં અમારે એ જ જણાવવું છે. કેમ કે તમે એકવાર મુમુક્ષુ થઈ ગયા પછી તમે જ્ઞાની થઈ જ જવાના. મુમુક્ષુતાને પણ ઇન્વર્ટેડ કોમામાં લીધું છે, એટલે કે અહીંયા અમારે કોઈ ખાસ વાત કરવી છે. મોક્ષ માર્ગ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને મોક્ષ માર્ગ કહેવાય. એ શરૂ થયા પહેલા જીવના, અજ્ઞાની જીવના પરિણામ કેવા હોય કે જેને સમ્યક દર્શન થાય, જેના કારણે મોક્ષ માર્ગની શરૂઆત થાય અને મોક્ષ સુધીના બધા કાર્ય સહજ થાય. શું એ વિષયની ચર્ચા અમારે કરવી છે. હવે આખો પત્ર મુમુક્ષુતાનો લેવાના છે. આપણે હવે નેક્સ્ટ ઈ આવવાનું છે કે મુમુક્ષુતા કેવી રીતે ઉત્પન્ન થાય, અથવા ઉત્પન્ન થઈ હોય તો કેવી રીતે આપણે એને ઓળખી શકાય. એ વિષય આપણને હવે પછી આવશે. ટાઈમ થઈ ગયો છે. राधिका बेन, जय जिनेन्द्र साहिब जी, क्या मूंझवन इज डायरेक्टली रिलेटेड टू कि कितना प्रयास हो? अगर मुझे अपना प्रयास बढ़ाना है तो क्या मुझे मूंझवन पे काम करना चाहिए? जय जिनेन्द्र। मूंझवण माने कि कब होती है? कि जब अपने को नुकसान होता है, लॉस होता है, तो हमको मूंझवण होती है. तो मेरापना, कर्तापना आदि
मिथ्यात्व के जो परिणाम से मुमुक्षु को जब ये पता लगता है कि मेरा परिभ्रमण होगा, तिर्यंश नरक गति में मुझे जाना पड़ेगा, तो जीव को मूंझवण होने लगती है, क्योंकि उसको वहाँ जाना नहीं है, उसको सुख की प्राप्ति करनी है, दुखी नहीं होना है। ऐसे जीव को जब मूंझवण होती है, डिस्कम्फर्ट होता है क्या, तो उसमें से वो प्रयास चालू होता है। उसका क्या प्रयास होता है कि मेरापना, कर्तापना आदि मिटाने का प्रयास चालू होता है, या अपना दोष का अपक्षपातपणे अवलोकन, ये अभी आएगा, ये चालू होता है, और उसके फलस्वरूप जीव का स्वच्छंद टूटने लगता है और मोक्ष मार्ग में आगे जाकर प्रवेश होता है। हिमल में જય જિનેન્દ્ર સાહેબજી, વાત આવી કે જ્ઞાની ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષ માર્ગમાં આગળ વધે છે અને મુમુક્ષુતામાં પણ મુમુક્ષુ ઉમંગ અને હર્ષથી પોતાના કાર્યમાં આગળ વધે છે. તો ત્યાં કેવો પ્રકાર છે મુમુક્ષુનો એ વિશેષ સમજવું હતું. પ્લીઝ માર્ગદર્શન આપશો જી. એટલે જ્ઞાની છે એને તો આત્મામાંથી સુખનો અનુભવ છે, પણ પૂરું સુખનો અનુભવ નથી. એ ઉપરાંત એમને ખબર છે કે પૂરું સુખ પોતામાં જ છે. પોતાના વિશેષ પ્રયાસથી વધારે સુખની પ્રાપ્તિ થશે અને છેલ્લે પૂર્ણ સુખની પ્રાપ્તિ થશે. એ બધું પોતાના પ્રયત્નના આધારે છે. એટલે એ જે પ્રયત્ન કરે છે અંદરમાં, એ કાર્ય કરવામાં એને ખુશી છે, ઉમંગ છે, હર્ષ છે, કેમ કે એને સુખ વધારે મળવાનું છે. એટલે એ તો સમજાય એવી વાત છે કે જ્યાં આપણને લાભ મળતો હોય તો એ કાર્યમાં ગમે તેટલો ટાઈમ જાય. જેમ કે વેપારી હોય તો એને સિઝન આવી હોય, દિવાળી આદિની, અને ખૂબ વેપાર વધ્યો હોય, ખૂબ નફો વધતો હોય, તો એ દિવસમાં એને અંદરમાં ખુશી હોય કે ન હોય, અને એ કાર્ય વેપાર વધારવામાં એને ઉમંગ હોય કે ન હોય, હજી કેવી રીતે અમે વધારીએ એવી એને ખુશી હોય ને, કેમ કે એને ફાયદો મળે છે, ફાયદો દેખાય છે, મળતો દેખાય છે. એમ જ્ઞાનીને આત્મામાંથી સુખ આવતું દેખાય છે, અનુભવાય છે, પણ પૂરું સુખ નથી મળ્યું, થોડુંક સુખ મળ્યું છે. તો એને વધારે સુખ મળે એ કાર્ય કરવામાં હર્ષ છે, ઉમંગ છે, ખુશી છે. એ તો સમજાય એવી વાત છે. હવે પ્રશ્ન છે કે અજ્ઞાની મુમુક્ષુને પણ કેવી રીતે ઉમંગ હોય, કે મુમુક્ષુને ખબર પડી ગઈ કે આ સંસારમાં ગમે તે વસ્તુ મને મળે, પૈસા, માન, હીરા, દાગીના, સોલિટેર, પણ મને સુખ તો મળવાનું છે જ નહીં, એવું જેણે નક્કી કર્યું એને જ મુમુક્ષુ કહેવાય. હજી જેને એ નક્કી નથી થતું, હજી એને એમ લાગે છે કે આત્મામાં પણ સુખ છે અને સોલિટેરમાં પણ સુખ છે અને ફરવામાં પણ સુખ છે, એ હજી મુમુક્ષુ નથી, એ સામાન્ય અજ્ઞાની છે. એમાંથી કોઈ એકાદ જીવ લાખ, હજારમાં, 10,000, 25,000 એકાદ જીવ એવો હોય કે એ નિર્ણય કરી શકે કે સુખ એક આત્મામાંથી જ મને મળવાનું છે. સંસારમાં મને ગમે તે મળે તો કઈ મને સુખ તો મળવાનું નથી. તો એને આત્મામાંથી સુખ લેવાનો ઉત્સાહ, ઉમંગ, ખુશી એને એટલે થાય છે કે ભાઈ કાર્યમાં લાગેલું છે. એને વિશ્વાસ છે કે આમ કરતા 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 મને પણ સુખની પ્રાપ્તિ થશે, એમ જે એને વિશ્વાસ આવ્યો છે, એ જ્ઞાનીના આધારે એને વિશ્વાસ આવ્યો છે.
કેમ કે જ્ઞાનીએ કાર્ય કરીને કીધું કે આ રીતે કાર્ય કરાય જેથી સુખની પ્રાપ્તિ થાય. એના આધારે જીવે નક્કી કર્યું કે મને પણ આવા સુખની પ્રાપ્તિ થશે, તો એ કાર્યમાં એને ઉમંગ અને હર્ષ આવ્યા વગર તો પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદ આચાર્ય દેવનો જય. જય ગુરુ.